राम राम। गुजरात प्रदेश कांग्रेस समिति सम्मानित अध्यक्ष माननीय भाई श्री अर्जुन भाई, हमारा साथी वरिष्ठ नेता भाई श्री नरहरि भाई, ऑल इंडिया कांग्रेस कमिटी सेक्रेटरी कांग्रेस वरिष्ठ आगेवान एवं माननीय भाई श्री सागर भाई, मालधारी संगठन चेरमेन मुरब्बी वीवी रबारी भाई, मुरब्बी मानजी भाई, माननी गोवा भाई, लीलाबेन, भीखा भाई, हमारा साथी भाई श्री लाखा भाई, हरि भाई, नल्लू भाई, भाई श्री रघु भाई, रायमल भाई, राम भाई बरवाड़, भाई श्री बाबू भाई, कांजी भाई, અને આમ જોવા જઈએ તો બધા બહુ નામ છે એટલે બધા ભાઈઓને રામ રામ। બહુ લાંબી વાત કરવી નથી, માલધારી સમાજ માટે થોડી વાત કરવી છે। માલધારી સમાજ એટલે કૃષ્ણના જમાનાથી ખૂબ ખુમારીવાળો, મહેનતુ અને જબરજસ્ત સમાજ છે। આ સમાજ ક્યારે કોઈની સામે લાંબો હાથ કરતો નથી। પોતાને જીવવા માટે મહેનત કરીને, પેટ્યું રડીને, પશુપાલન અને ગૌચર લઈને ફરતા ફરતા દુનિયાના આ છેડેથી નીકળે તો પેલા છેડે પહોંચે એટલી જીગરવાળો આ માલધારી સમાજ છે। બીજી એની આવડત ભણેલો ગણેલો ઓછું, પણ ભલા વકીલને પાછો પાડી દે એટલો હોશિયાર સમાજ છે। ત્રીજી મહત્વની બાબત, આપણા લોકલાડીલા વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધી મોબાઈલ ફોન તો લઈ આવ્યા, પણ એના પહેલા લાકડીઓ તાર શોધ્યો હોય તો આ માલધારી સમાજે શોધ્યો હતો। ત્યારે જે સમાજ કુમારી વાળો છે, જે સમાજ મહેનતુ છે, જે સમાજમાં દ્રષ્ટિ છે, અને જે સમાજ પોતાને ઘેર કોઈ પણ મહેમાન આવે એને ક્યારેય ભૂખ્યો પાછો ના જવા દે, એ સમાજ ક્યારેય ક્યાંય પાછો પડી શકે નહીં। ત્યારે આ સમાજ માટે મારે એટલું જ કહેવાનું કે આપણે ઇતિહાસને યાદ કરીએ। મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને એ નેતાઓએ આ દેશને આઝાદ કર્યા। એ આઝાદી એટલા માટે કરાવ્યા કે અંગ્રેજો આ દેશના મહેનત કરનારા લોકોનું શોષણ કરતા હતા। એ ખેતીનો પાક પકવે એમાં શોષણ કરે, માલધારી સમાજ દૂધનું ઉત્પાદન કરે એમાં શોષણ કરે, કામ કરનારા કારીગર ભાઈઓ મહેનત કરતા હોય એનું શોષણ કરે। આ તમામ શોષણ કરનારા લોકોને બચાવવા માટે મહાત્મા ગાંધી આ દેશમાં આઝાદી લઈ આવ્યા। અને એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલે પહેલેથી પ્રેરણા આપી અને આણંદ ખેડા જિલ્લામાં પહેલા અમૂલ ડેરીની સ્થાપના કરી। એ એટલા માટે ડેરીની સ્થાપના થઈ સરકારી ધોરણે કે જે ગામડામાં દૂધનું ઉત્પાદન થતું હતું, એ દૂધના ઉત્પાદનને પેલા ફેક્ટરીવાળા પોર્શન ડેરીવાળા લોકો, અંગ્રેજ લોકો, એ અંગ્રેજ લોકો શોષણ કરીને સસ્તા ભાવે દૂધ લઈ જતા હતા અને દૂધ ઉત્પાદકોને એના પૂરા ભાવ મળતા નહોતા। અને એ આપવા માટે સહકારી ધોરણે ભેગા થઈને એક જે મહાન નિર્ણય કર્યો, એના કારણે આજે દૂધના ઉત્પાદનના ભાવ સારા થયા છે। બીજી અગત્યની બાબત કે આપણે આજે બે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે। એમાં એક આપણો પક્ષ કોંગ્રેસ છે અને સામે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે। આપે જોયું કે આપના આશીર્વાદથી જ્યારે 2014માં કોંગ્રેસની સરકાર ચૂંટાઈને આવી, સોનિયાજીએ વડાપ્રધાન બનવાની ના પાડી, કહ્યું કે હું દેશની ગરીબોની સેવા કરી પણ મારે વડાપ્રધાન બનવું નથી। એ નહીં બનીને ડોક્ટર મનમોહન સિંહજીને વડાપ્રધાન બનાવ્યા અને પગલા કયા લીધા મક્કમ, તો કે સૌથી પહેલા ખેડૂતોના દેવા નાબૂદીનું કામ કર્યું।
એ દેવા નાબૂદીના કામ પછી કયું કામ કર્યું કે લોકોને હિજરત કરવી પડે, વરસાદ ઓછો પડે, ઢોર ઢાકર લઈને જવું પડે, ત્યારે પોતાના જ ગામમાં એને કામ મળી રહે એટલા માટે મહાત્મા ગાંધી નરેગા યોજના દ્વારા 100 રૂપિયા લેખે 100 દિવસની રોજગારી આપવાનું કામ કર્યું. તો કોણે કર્યું? સોનિયા ગાંધી અને પંજાબી કોંગ્રેસે કર્યું. ત્યારે એક બાજુ શિક્ષણ મફત કર્યું, માહિતી અધિકારનો કાયદો લઈ આવ્યા, આ દેશમાં નવો કાયદો ફૂડ સિક્યોરિટી બિલ લાવીને આ દેશનો કોઈ પણ નાગરિક ભૂખે ના મરે એવી પરિસ્થિતિનું નિર્માણ જો કોઈ કર્યું હોય તો પંજાબી કોંગ્રેસની સોનિયાજીની સરકારે કર્યું. અને એની સામે આજે ભારતીય જનતા પાર્ટીનું ઓળખી આ ગુજરાતમાં કોનું રાજ ચાલે છે? એક બાજુ 6 કરોડ જનતાની વાત કરે અને રાજ ચલાવે છે પેલા 6 કરોડપતિઓ. અમદાવાદની પાસે બહેનોને 30,000 કરોડ રૂપિયાનો ફાયદો કરી આપે અને વ્યાજનો દર કેટલો? તો કે 100 રૂપિયાનો 12 મહિનાનો 1 પૈસો. અને પૈસા ક્યારે આપવાના? તો કે વર્ષો પછી આપવાના. એવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર. એસઆર કંપની એને 300 કરોડ રૂપિયા સેલટેક્સમાં માફી આપવામાં આવે અને પછી કોર્ટ ચુકાદો આપે કે આ પૈસા તો એસઆર કંપનીએ ભરવા જ પડશે. ગામડાના ગોચરો એ આ ઉદ્યોગપતિઓને, મૂડીપતિઓને આપી દીધા. તો આ ગામડામાં જે પશુધન છે એ પશુધનનો ગુજારો કેવી રીતે થઈ શકશે? ત્યારે એ પરિસ્થિતિને બદલવા માટે આ દેશમાં જે સરકાર કોંગ્રેસની દિલ્હીમાં કરી રહી છે, એને પશુપાલનના વ્યવસાયને મજબૂત કરવા માટે 15,000 કરતા પણ વધારે કરોડ રૂપિયાની મદદ કરી છે, જેથી કરીને પશુપાલનના ધંધાને વેગ મળે, મજબૂતી મળે. ત્યારે આપણે તો ગોવાળિયા છીએ, આપણે તો માલધારીએ છીએ, એટલે આપણે દોરવાનું ના હોય, આપણે તો દોરવાની જવાબદારી આવવાની છે. જો માલધારી ભાઈઓ નક્કી કરે, કેટલાક જે માલધારી ભાઈઓ કદાચ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અથવા રાજ્યની ભાજપની સરકારથી દોરવાયા હોય, તે બધાને આપણે પાછા લાવવા પડશે, આપણી જોડે જોડવા પડશે. અને એટલા માટે જોડવા પડશે કે આપણું કામ દોરવાનું છે. ગામડામાં લોકોની વચ્ચે જ્યારે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં માલધારી સમાજ ધારે તો આજુબાજુના જે સમાજો છે એને માર્ગદર્શન આપી શકે, એને રસ્તો આપી શકે, એને નેતૃત્વ પૂરું પાડી શકે, એની આગેવાની લઈ શકે. અને માલધારી સમાજ કે એવું જ આજુબાજુના સમાજના લોકો કરવાના છે, એની મને ચોક્કસપણે ખાતરી છે. ત્યારે એવા સંજોગોમાં જેમ ભૂતકાળમાં આગેવાનોએ અહીંયા વાત કરી કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, ગોપાલક બોર્ડની રચના થઈ, માનનીય મુરબ્બી માનજીભાઈએ કહ્યું કે માધવસિંહ સોલંકીએ જેતપુરની પેટા ચૂંટણીમાં એ વખતે ગોપાલક બોર્ડની જાહેરાત કરી હતી અને એ ગોપાલક બોર્ડ દ્વારા માલધારી સમાજના બાળકોના શિક્ષણથી માંડીને એના આરોગ્યથી માંડીને વિકાસના માટેની યોજનાઓ ઘડવામાં આવી હતી. બાજુના રાજ્ય રાજસ્થાનમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ ગોપાલક બોર્ડને બહુ જ મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એના દ્વારા માલધારીઓનો વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે બહુ લાંબી વાત નહીં કરતા હું આપને એ ચોક્કસપણે ખાતરી આપું છું કે આવનારા સમયમાં ગુજરાતમાં આવનારી કોંગ્રેસની પંજાબી સરકાર ગોપાલક બોર્ડ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરશે, એની હું તમને ખાતરી આપું છું. ત્યારે એ દ્વારા આપણે સમાજની ગતિમાં મુખ્ય ધારામાં પ્રવેશ્યા છે. આપણા પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, આપણા પ્રશ્નો રહેઠાણના પ્રશ્નો છે, આપણા પ્રશ્ન ઘાસચારાના પ્રશ્ન છે. અને આ બધા પ્રશ્નોની સાથે સાથે જ્યારે આપણા દીકરા દીકરીઓ હવે ભણી ગણીને તૈયાર થતા થયા, મને ભાઈ સાગરભાઈએ કહ્યું કે આઈએએસ અધિકારીઓ થયા છે, પાસ થયા છે, આઈઆરએસ અધિકારી પાસ થયા છે, જેમ વીવી રબારી પોલીસ અધિકારી તરી ગયા હતા અને અનેક અધિકારી આપણા બની રહ્યા છે, ત્યારે એને વેગ મળે, એને વિકાસ મળે, એને તક મળે, એને ઓપોર્ચ્યુનિટી મળે, એ આગળ વધી શકે, એ દિશામાં આપણે કામ કરવાનું છે. એ કામ ક્યારે થઈ શકે? એ કામ ત્યારે થઈ શકે કે તમે ચૂકેલી સરકાર એ પંજાબી કોંગ્રેસની સરકાર હોય ત્યારે તમારા ધારેલા કામ સારામાં સારી રીતે થઈ શકે. અને એ કરવા માટે આજે તો આટલો સમાજ અહીંયા ગુજરાતભરમાંથી ભેગો થયો છે. એ સમાજ પેલા લાકડિયા તાર દ્વારા બાકીના રહેલા ભાઈઓને, આપણા ભાઈઓને સમજાવે અને જોડે લે. અને તમે જોડાશો, માલધારી સમાજ, બહુમતી સમાજ જે જોડાઈ જશે કોંગ્રેસમાં, એની સાથે ગામડાઓમાં પૂરેપૂરી કોંગ્રેસ અને કોંગ્રેસનું રાજ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ આગેવાનો અહીંયા બેઠા છે, તમને માર્ગદર્શન અને દોરવણી આપે છે, તમારા સુખ દુઃખ
તમારી મુશ્કેલીઓ એ બધામાં હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે અને હું ખાતરી આપું છું કે કોંગ્રેસ તમારી પડખે ઉભા રહેવાની છે, એમાં શંકાને સ્થાન નથી. આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા અને જે સંદેશો આપણે ગુજરાતના માલધારીઓ સમાજને ભેગા થઈને આપ્યો છે એ માટે પૂરા હૃદયથી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ગોપાલ.